लोकसभा चुनाव के ऐलान के साथ ही गुजरात में भारतीय जनता पार्टी को लगातार विरोध का सामना करना पड़ रहा है। राजकोट के लोकसभा प्रत्याशी पुरुषोत्तम रूपाला के खिलाफ समूचा राजपूत समाज एकजुट हो गया है। गुजरात के अमरेली में भी खांभा राजपूत समाज द्वारा रूपाला की टिकट कैंसिल करने की मांग के साथ रैली निकाली गई। रैली के रूप में मामलतदार कार्यालय पहुंचकर आवेदन देते हुए रूपाला की टिकट अगर कैंसिल नहीं की जाती है तो भारतीय जनता पार्टी का बहिष्कार करने की बात भी राजपूत समाज द्वारा कही गई है। क्षत्रिय समाज की महिलाओं का अपमान करने वाले पुरुषोत्तम रूपाला की आलोचना खांभा राजपूत समाज के साथ साथ अन्य अग्रणी भी कर रहे हैं। नारी जातिનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે। એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી, સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે। મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે। તો આને એક સાધુ તરીકે, એક સંત તરીકે હું આને સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ। સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે, પોતે રિટાયર્ડ શિક્ષક છે, બરાબર છે। તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમ્મેદાર વ્યક્તિ છે। તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો। ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો, બરાબર। હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા, તો સીતામૈયા પણ એક ક્ષત્રાણી છે, તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે। આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે। રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની જે ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી, તો એની નોંધ લેવાવી જોઈએ। અને 3 સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર। તો આજે એક જ સીટો નથી, પણ એને આવા બેફામ વર્તન કરે છે, એને સખત શબ્દોમાં વિખોડી કાઢી।